जो हवे चैप्टर नंबर 1 में थोड़ुंक आगळ जोईशुं। विद्युत फ्लक्सनुं सूत्र जोयुं हतुं आपणे ई गुण्या क्षेत्रफळ। हवे खास जे जोवानुं छे ए गाउसनो प्रमेय छे। तमे जुओ अहीं आकृतिमां एक गोळो दर्शावेल छे। गोळानो एक सूक्ष्म भाग अने एनुं क्षेत्रफळ डेल्टा एस वडे दर्शावेलुं छे अने तेना क्षेत्रफळनो सदिश डेल्टा एस वडे दर्शावेलो छे। विद्युत क्षेत्र गोळाना केंद्रमां क्यू विद्युत भार छे। विद्युत क्षेत्र ई बहार आवतुं दर्शावेलुं छे। ई अने क्षेत्रफळनो सदिश बंने परस्पर समांतर छे। ખૂણો थीटा 0 थशे, cos 0 1 एटले फाई बराबर सिम्पली विद्युत क्षेत्र गुण्या क्षेत्रफळ। विद्युत क्षेत्रનું सूत्र મૂક્યું કે Q/r², k ની જગ્યાએ 1/4πε0 પણ મૂકી શકો છો। क्षेत्रफळ 4πr² એટલે સાદુરૂપ આપશો એટલે ફાઈ બરાબર Q/ε0, જે ગાઉસનો પ્રમેય દર્શાવે છે કે કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય। પછી આ જ ગૌસના પ્રમેયનો ઉપયોગ કરીને ગોલીય કવચ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે। એમાં ગોલીય કવચના બહારના બિંદુએ અને અંદરના બિંદુએ તમે જુઓ અહીં બહારનું કવચની બહારે એક બિંદુ આપેલું છે પી બિંદુ, જે કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે છે। કવચની ત્રિજ્યા કેપિટલ આર છે। કવચ એટલે પોલો ગોળો જેના અંદરના ભાગમાં વિદ્યુતભાર શૂન્ય હશે। વિદ્યુતભાર સપાટી ઉપર પથરાયેલો છે। એ બહારના ભાગની વાત છે। ગૌસના પ્રમેય અનુસાર ફાઈ = Q/ε0। ફાઈની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ એટલે E ગુણ્યા 4πr²। આ જે Q છે એની જગ્યાએ પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એ જ વિભાગનું લેવાનું જે વિભાગમાં વિદ્યુતભાર છે, અને વિદ્યુતભાર કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોળામાં છે એટલે ક્ષેત્રફળ 4πr²। સાદુરૂપ આપશો એટલે σr²ε0 સ્મોલ r²। જો સિગ્માની કિંમત પાછી ફરી મૂકો તમે એટલે કે સિગ્મા = Q/4πr²। જો સિગ્માની કિંમત ફરી મૂકશો તમે તો Q/4πε0 સ્મોલ r² સૂત્ર મળશે એટલે કે E ચલે છે 1/r²। સદિશ સ્વરૂપે લખવું હોય તો કેરેટ આર વડે ગુણી શકો તમે। આ થઈ બહારના વિસ્તારની વાત, જેનું વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટલી બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે। પછી આવે છે વાત અંદરના વિસ્તારની। અંદરનો વિસ્તાર એટલે r < r। તમે જુઓ અહીં કેપિટલ આરથી નાનું વર્તુળ દર્શાવેલું છે, સ્મોલ આર ત્રિજ્યાનું, એટલે કે સ્મોલ r < કેપિટલ આર। પણ અંદરના ભાગમાં મિત્રો પ્રોબ્લેમ એ થશે કે અંદરના ભાગ વડે ઘેરાતો વિદ્યુતભાર જ શૂન્ય થશે એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપોઆપ શૂન્ય થઈ જશે। એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળશે। આ થઈ વાત ગોળીય કવચની। આગળ મિત્રો વિદ્યુતભારની ઘનતા, જેમાં વારાફરતી એક પરિમાણમાં રેખીય ઘનતા, દ્વિપરિમાણમાં પૃષ્ઠ ઘનતા,
જો પહેલાં રેખીય ઘનતા એટલે વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. ધારો કે લંબાઈનો કોઈ સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ લો અને સંલગ્ન વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લો, એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ એકમ કુલમ પર મીટર. દ્વિપરિમાણમાં આવશે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. ધારો કે સૂક્ષ્મ ભાગ ક્ષેત્રફળનો ડેલ્ટા એસ લો, સંલગ્ન વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લો, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. એકમ થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કદ ઘનતામાં ત્રિપરિમાણ કદનો સૂક્ષ્મખંડ ડેલ્ટા વી, વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, એટલે રો ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી એકમ કુલમ પ્રતિ મીટર ક્યુબ. પછી અહીં જુઓ મિત્રો, તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. તમે જાણો છો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એમાં ડાયપોલ મૂકેલો છે -q, અહીં +q. ડાયપોલને મૂક્યો છે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે એવી રીતે. તો હવે એની ઉપર લાગતું ટોર્ક મારે નક્કી કરવું છે. જો ટોર્ક નક્કી કરવું હોય એટલે બળયુગ્મ થયા. એક બળ થશે તમારું +qe, બીજું બળ થશે -qe, એટલે પરિણામી બળ 0 થઈ જશે. અચ્છા, બળયુગ્મનું ટોર્ક એટલે કોઈપણ એક બળનું મૂલ્ય એટલે તમે qe લઈ શકો ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. હવે બે બળો વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો એક અંતર આ છે, તમારું આ છે -qe અને પેલું છે +qe. -qe વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધની દિશામાં, આ -qe, આ +qe, અને બંને બળો વચ્ચેનું લંબ અંતર થશે આ છે e, એટલે આ થશે a sin θ. એ જ રીતે આ પણ થશે a sin θ, એટલે બંને બળો વચ્ચેનું લંબ અંતર થઈ જશે તમારું 2a sin θ. બંને બળો વચ્ચેનું લંબ અંતર થઈ જશે 2a sin θ. એટલે જુઓ, ટોર્ક શોધવું હોય બળયુગ્મનું તો qe ઇન્ટુ 2a sin θ. 2a ઇન્ટુ q એટલે p, એટલે કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ pe sin θ, એટલે કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ p ક્રોસ e, જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર થશે. પછી આ પણ એક સારો પ્રશ્ન છે મિત્રો, જેમાં તમારે ગૌસના પ્રમેયનો ઉપયોગ કરી અનંત લંબાઈનો સુરેખ તાર છે જેની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને એનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે. જો અહીં તમને તાર દર્શાવેલો છે. વિદ્યુતભાર ધન કે ઋણ તમારી અનુકૂળતાએ તમે લઈ શકો. અહીં આપણે ધન લીધેલું છે. અહીં આપણે ધન વિદ્યુતભારિત લીધેલું છે, λ>0. ધન વિદ્યુતભાર લો એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર આવતું, જો ઋણ લો તો અંદર તરફ જતું. અહીં આખા તારનો એક ભાગ લીધો છે જેની લંબાઈ l છે, આડછેદ r જેટલો છે. તમે જુઓ અહીં થશે શું, માત્ર બે આડછેદના ભાગ વિચારો ખાલી, એક આ આડછેદ, એક આ આડછેદ. બંને આડછેદ માટે શું થશે કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે e, જ્યારે ક્ષેત્રફળનો સદિશ આમ હશે, એટલે પરસ્પર લંબ હશે. વિદ્યુત ક્ષેત્ર આમ, ક્ષેત્રફળનો સદિશ આમ. ખાલી આડછેદ માટે θ ઇક્વલ ટુ 90 થશે, એટલે બે આડછેદના ભાગને કાઢી નાખો તો બાકીના બધા જ વિસ્તારમાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. બંને આડછેદ માટે θ 90, એટલે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. આડછેદ સિવાયનો જે ભાગ છે એમાં θ ઇક્વલ ટુ 0 cos 0 1, એટલે ફ્લક્સ તમને મહત્તમ મળશે, જે φ ઇઝ ઇક્વલ ટુ es જેટલું થશે. ફાઈની જગ્યાએ q/ε0. q એક પરિમાણમાં રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ એટલે λ/L/ε0. ક્ષેત્રફળની જગ્યાએ 2πrl. સાદુરૂપ આપો એટલે E ઇક્વલ ટુ λ/2πε0 r. જો તમે કેના સ્વરૂપમાં મેળવવા માગતા હોવ તો ઉપર નીચે 2 વડે ગુણો
એટલે નીચે 2 દુ 4 4πε0 એટલે કે થઈ ગયો, એટલે 2k લેમડા અપોન આર આ જે બાજુનું સૂત્ર છે એ આવી જશે. ખાસ નોંધવા જેવી વસ્તુ એ છે કે તાર માટે ઈ ચલે છે 1/r, બિંદુવત વિદ્યુતભાર માટે ઈ ચલે છે 1/r². હતું. ગોલીય કવચમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હતું, બહારના વિસ્તારમાં સેમ બિંદુવત વિદ્યુતભાર જેવું હતું. રાઈટ. એટલે અહીં તાર માટે ઈ ચલે છે માત્ર 1/r. તાર માટે ઈ ચલે છે 1/r. પછી જો અહીં એક દાખલો છે જેમાં તમને 2 વિદ્યુત ભાર જે ત્રિકોણની 2 બિંદુઓ શિરોબિંદુઓ ઉપર મૂકેલા છે. પહેલાં માત્ર તમને આકૃતિ સમજાવી રહ્યો છું. અહીં Q1 વિદ્યુતભાર મૂક્યો છે, અહીં Q2 એક પ્લસ છે એક માઇનસ છે, બંનેનું મૂલ્ય સરખું જ છે જે છે 10⁻8 કુલમ. બરાબર છે, જે છે 10⁻8 કુલમ. એક પ્લસ છે એક માઇનસ છે. હવે જુઓ 3 બિંદુઓ છે, એક અહીં એ બિંદુ, અહીં બી બિંદુ અને આ છે સી બિંદુ. ત્રણેય જગ્યાએ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે. સૌથી પહેલાં એ બિંદુએ Q1 અને Q2 બંનેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જુઓ થોડું મોટું કરું છું. માત્ર એ બિંદુ ઉપર આપણી નજર. જો Q1 થી એનું અંતર આપ્યું છે 0.05 મીટર, Q2 થી પણ એનું અંતર 0.05 મીટર. Q1 ધન છે, Q2 માઇનસ છે. ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતું, એટલે એ બિંદુ પાસે બંને વિદ્યુત ક્ષેત્રની દિશા આ પ્રમાણે હશે, એક જ દિશામાં. અંતર Q1 થી પણ 0.05, Q2 થી પણ 0.05. એટલે પરિણામી EA શોધવું હોય તો EA ઇઝ ઇક્વલ ટુ E1A વત્તા E2A, એટલે કે Q1 R² 1A. એનો મતલબ એવો થયો, R1² એનો મતલબ એવો થયો કે બિંદુ એનું Q1 વિદ્યુતભારથી અંતરનો વર્ગ, જે છે 0.05. એ જ રીતે R2² બીનો મતલબ એવો થશે કે Q2નું બિંદુ બીથી અંતર એ પણ 0.05 છે. Q2 પણ આપેલો છે, બધી કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. પછી બી બિંદુની વાત આવે છે. બી બિંદુએ શું હાલત છે જોઈએ. જો Q2, આ Q2 છે તમારો માઇનસ, અહીં છે Q2, Q1 છે પ્લસ, બી બિંદુ અહીં છે, પ્લસનું બહાર નીકળતું, માઇનસનું અંદર તરફ જતું, એટલે એનો મતલબ બી બિંદુએ બંનેની દિશા પરસ્પર વિરોધી છે. અહીં જો આકૃતિમાં બતાવેલી છે, આ 2 નંબર Q2ના કારણે, આ Q1ના લીધે. Q1 થી અંતર છે 0.05 બીનું, અને Q2 થી અંતર આટલું થશે, એટલે 0.05, 0.05 અને પ્લસ 0.05 એટલે 0.015. બીજી વસ્તુ અહીં બંને પરસ્પર વિરોધી છે, એટલે E1B માઇનસ E2B. બસ એ જ રીતે E1B એટલે કે Q1 R1² B, એટલે કે બીનું Q1 થી અંતરનો વર્ગ. એ જ રીતે R2B². કિંમત મૂકી દેશો તમે એટલે તમને એનો જવાબ મળી જશે. અચ્છા, સૌથી મહત્ત્વનું જે છે એ સી બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની વાત છે. જો હવે સી બિંદુ પાસે શું હાલત છે. આ છે આપણું સી બિંદુ. Q1 છે ધન વિદ્યુતભાર, એટલે એના લીધે સી બિંદુ આમ બહાર જતું વિદ્યુત ક્ષેત્ર
Q2 છે માઇનસ, એટલે એના કારણે આમ અંદર તરફ જતું વિદ્યુત ક્ષેત્ર, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, જે તમને આકૃતિમાં બતાવ્યું છે EC વડે. એક E1C એક E2C અને પરિણામી EC વડે દર્શાવેલું છે. Cનું 1 થી અંતર છે 0.1 મીટર, 2 થી અંતર છે એ બી 0.1 મીટર. E1C અને E2C વચ્ચેનો ખૂણો 120 થશે, કેમ કે આ 60 થશે. ત્રિકોણનો ખૂણો, ત્રિકોણે અંતરેલો ખૂણો આટલો 60 થશે, આ ખૂણો 60 થશે. બંને પૂરક કોણો એટલે આ 120 થશે. એટલે પરિણામી EC શોધવું હોય તો સદિશ સરવાળાના નિયમ અનુસાર EC ઇઝ ઇક્વલ ટુ E1C સ્ક્વેર પ્લસ E2C સ્ક્વેર પ્લસ 2E1 EC E2C cos of 120, અને cos of 120 થશે -1/2. કિંમત મૂકી દો બધી, જવાબ આપશો એટલે તમને ECનો જવાબ મળી જશે. પછી જુઓ, અગાઉ આપણે ટોર્કનું સૂત્ર જોયું હતું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. અહીં એવું દર્શાવવાનું છે કે આવી સૂક્ષ્મ ડાયપોલ જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય સરળ આવર્ત ગતિ કરે. તો એ દર્શાવવા માટે ટોર્કનું સૂત્ર છે આપણી જોડે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. ખાસ મહત્ત્વની વસ્તુ કે ખૂણો ખૂબ નાનો હોય ત્યારે તમે જાણો છો કે થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ સાઇન થીટા, એટલે આ સાઇન થીટાને કાઢીને એની જગ્યાએ થીટા મૂકો, એટલે ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE થીટા. ટાઉની જગ્યાએ I આલ્ફા ઇઝ ઇક્વલ ટુ PE થીટા. ધોરણ 11માંનું સૂત્ર આલ્ફા કોણીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વખત વિકલન, એટલે d² થીટા અપોન dt², એટલે d² થીટા અપોન dt² ઇક્વલ ટુ P અપોન I ઇન્ટુ થીટા, જેની સરખામણી સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે કરીએ આપણે. થીટાનું કામ y કરે છે, થીટાનું કામ y કરશે, રાઈટ. એટલે સરખામણી કરો એટલે ω² ઇઝ ઇક્વલ ટુ PE અપોન I, એટલે ઓમેગા ઇક્વલ ટુ √PE અપોન I. ઓમેગાની જગ્યાએ 2π/T મૂકો, ઇઝ ઇક્વલ ટુ √PE અપોન I. ટીને સૂત્રનો કરતા બનાવો એટલે T ઇઝ ઇક્વલ ટુ 2π√I અપોન P, જે સરળ આવર્ત ગતિના આવર્તકાળનું સૂત્ર છે.